ક્યારેય વિચાર્યું છે કે આપણો આટલો મોટો દેશ ચાલે છે કેવી રીતે? આટલા બધા રૂપિયા ક્યાંથી આવે છે અને પછી ક્યાં જાય છે? ચાલો, આજે આપણે સરકારના આ વાર્ષિક હિસાબ કિતાબને એકદમ સરળ ભાષામાં સમજીએ. એક રૂપિયાનો પીછો કરી અને જોઈએ કે એની સફર કેવી હોય છે. આને કંઈ બહુ અઘરું સમજવાની જરૂર નથી. આ બિલકુલ આપણા ઘરના બજેટ જેવું જ છે. જેમ આપણે ઘરમાં આવક અને જાવકનો હિસાબ રાખીએ છીએ, બસ એ જ રીતે દેશનો પણ એક હિસાબ હોય છે. તો તૈયાર થઈ જાઓ, આપણે એ જ રૂપિયાની આખી યાત્રાને ફોલો કરવાના છીએ. પણ રૂપિયો ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો એ જોઈએ એ પહેલાં એક ડગલું પાછળ જઈએ. ચાલો, પહેલાં દેશની આર્થિક તબિયત કેવી છે એનું મોટું ચિત્ર જોઈએ. મતલબ કે દેશની તિજોરીની આખી પરિસ્થિતિ શું છે? જુઓ, અહીં બે મુખ્ય વસ્તુઓ છે. એક છે કુલ પ્રાપ્તિઓ, જેનો સીધો મતલબ છે સરકારની ટોટલ કમાણી, અને બીજું છે કુલ ખર્ચ, એટલે કે સરકારના બધા ખર્ચા. આપણા દેશની આર્થિક ગાડી આ જ બે પૈડા પર ચાલે છે. આ બધા આંકડાઓની માયાજાળમાં આ એક આંકડો સૌથી કામનું છે, 4.4%. આ શું છે? આ છે નાણાકીય વર્ષ 26 માટેની રાજકોષીય ખાધ. સાવ સાદી ભાષામાં કહીએ તો સરકારની કમાણી કરતાં ખર્ચ વધારે છે, અને આ જે ગેપ છે એને ભરવા માટે સરકારને આટલા પૈસા ઉધાર લેવા પડશે. પણ અહીંયા એક સારી વાત એ છે કે આ ખાધ સતત ઘટી રહી છે. તમે જુઓ, નાણાકીય વર્ષ 23માં આ ખાધ 6.4% હતી, પછી એ ઘટીને 5.6% થઈ, પછી 4.8% અને હવે 4.4% પર આવવાનો અંદાજ છે. આ શું બતાવે છે? એ બતાવે છે કે સરકાર ધીમે ધીમે પોતાના ખર્ચા પર કાબૂ મેળવી રહી છે અને દેવું ઓછું કરવાના પ્રયાસમાં છે. તો સવાલ એ જ છે કે આટલો બધો ખર્ચો પહોંચી વળવા માટે સરકાર પાસે પૈસા આવે છે ક્યાંથી? ચાલો, હવે એ જોઈએ કે સરકારની કમાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે. સરકારની આવકનો સૌથી મોટો હિસ્સો ટેક્સમાંથી આવે છે. પણ કયા ટેક્સમાંથી કેટલા પૈસા આવે છે? ચાલો, એનું આખું વિભાજન જોઈએ. આ ચાર્ટમાં જુઓ તો 3 મોટા ખેલાડીઓ સ્પષ્ટ દેખાય છે. સૌથી મોટો હિસ્સો આવે છે પર્સનલ ઇન્કમ ટેક્સમાંથી, એટલે કે જે પગારદાર લોકો અને બીજા લોકો પોતાની આવક પર ચૂકવે છે. બીજો નંબર છે જીએસટીનો, જે આપણે કંઈ પણ ખરીદીએ કે કોઈ સર્વિસ લઈએ ત્યારે ભરીએ છીએ. અને ત્રીજો છે કોર્પોરેટ ટેક્સ, જે મોટી કંપનીઓ પોતાના નફા પર ભરે છે. બસ આ 3 મળીને જ સરકારની તિજોરીનો મોટો ભાગ ભરે છે. સારું, તો આપણે સિક્કાની એક બાજુ તો જોઈ લીધી કે પૈસા ક્યાંથી આવે છે. હવે ચાલો સિક્કો પલટાવીએ અને જોઈએ કે આ બધા પૈસા આખરે જાય છે ક્યાં? સરકારનો ખર્ચ ઘણા અલગ અલગ ક્ષેત્રોમાં વહેંચાયેલો હોય છે. દેશની સુરક્ષાથી માંડીને ગામડાના રસ્તાઓ બનાવવા સુધી દરેક જગ્યાએ પૈસાની જરૂર પડે છે. આ બતાવે છે કે સરકારની પ્રાથમિકતાઓ કઈ છે. અને જો આપણે ટોચના 3 ખર્ચની વાત કરીએ તો ચિત્ર એકદમ સાફ થઈ જાય છે. સૌથી વધારે પૈસા જાય છે સંરક્ષણ પાછળ. એ પછી બીજો અને ત્રીજો નંબર આવે છે રસ્તાઓ અને હાઈવે બનાવવા માટે, અને પછી રેલવે માટે. આ બતાવે છે કે દેશની સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની ટોપ લિસ્ટમાં છે. અહીં એક બહુ જ રસપ્રદ સરખામણી છે. એક તરફ સરકારની સૌથી મોટી કમાણીનો સ્ત્રોત સામાન્ય માણસનો ઇન્કમ ટેક્સ છે, અને બીજી તરફ સરકારનો સૌથી મોટો ખર્ચ દેશના સંરક્ષણ પાછળ થાય છે. આ એક જ સરખામણી આપણને ઘણું બધું કહી જાય છે. તો આ આખી આવક અને ખર્ચની વાત પરથી આપણે શું સમજી શકીએ? આ બજેટ આપણને દેશની આર્થિક દિશા વિશે શું સંકેત આપી રહ્યું છે? ચાલો, એના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખીએ. જો આખા બજેટનો સાર કાઢવો હોય તો 3 મુખ્ય વાતો સામે આવે છે. પહેલું, સરકાર પોતાની નાણાકીય ખાધ એટલે કે ઉધાર લેવાની જરૂરિયાતને ઓછી કરવા પર ફોકસ કરી રહી છે. બીજું, દેશની આવકનો મુખ્ય આધાર સામાન્ય લોકો અને એમના દ્વારા થતો ખર્ચ જ છે. અને ત્રીજું, દેશના પૈસા સૌથી વધુ સુરક્ષા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ થઈ રહ્યા છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આ તો 2026નો નાણાકીય રોડમેપ છે, પણ જરા ભવિષ્ય તરફ નજર કરીએ તો આવનારા સમયમાં એટલે કે 2030ના બજેટમાં કઈ નવી પ્રાથમિકતાઓ જોવા મળી શકે છે? શું એ ટેકનોલોજી હશે, પર્યાવરણ હશે કે પછી આરોગ્ય? આ વિચારવા જેવો સવાલ છે.